હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 22 મે અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હવે સસીનને પાછો મૂકવા અમે જઈ રહ્યા છીએ કેમ્બ્રિજ. નહીં, અત્યારે વાગ્યા છે કેટલા કહી દઉં તમને. અત્યારે 11:15 થયા છે બપોરના અને હવે અમે નીકળી રહ્યા છીએ અને જોડે શ્રીજી આવી રહ્યો છે. તો ભાઈ મોન્ટ્રીયલથી નીકળ્યા પછી છે ને સૌથી પહેલાં ઓન રૂટ ઉપર આવી ગયા છીએ. અહીં આગળથી કોફી લેવા માટે ઊભા રહ્યા છીએ. વચ્ચે થોડું ટ્રાફિક નડ્યો મોન્ટ્રીયલથી બહાર નીકળતા, પણ અત્યારે હાલ ટોરન્ટો સુધી કોઈ ટ્રાફિક દેખાતું નથી. હવે વચ્ચે ટ્રાફિક થઈ જાય તો કંઈ કહેવાય નહીં, પરંતુ અત્યારે કહેવાય ને રસ અવર છે એટલે ટ્રાફિક તો નડશે જ આજે અને ચાલુ દિવસ છે. Give me a black motorcycle, give me playback on a vinyl and some cheap aviators from 65. Give me snakeskin boots, skulls swaying like a noose and I'll be clean. પહેલાં ઓન રૂટ ઉપરથી છે ને સીધા બીજા ઓન રૂટ ઉપર આવી ગયા નાપાનેવાળા. વચ્ચેના બધા ઓન રૂટ સ્કીપ કર્યા. ગેસ ભરાવવાનો હતો એટલે અહીં આગળ ઊભા રહી ગયા. ગેસ બેસ ભરાવી દીધો. હવે જઈએ છીએ સીધા અંદર. થોડો વરસાદ નડ્યો વચ્ચે રસ્તામાં. અત્યારે કેટલા વાગ્યા છે કહી દઉં તમને. અત્યારે 3:22 થઈ છે એટલે 6 વાગ્યા સુધીમાં પહોંચી જઈશું એવું બતાવે છે, પણ 6:30-7 જેવું થઈ જશે. There's no lines on a gravel road, riding where nobody goes, and I'm addicted to his leather and smoke. Give me a black motorcycle, give me playback on a vinyl and some cheap aviators from 65. ટોરન્ટોમાં ભાઈ આવ્યા ને એવા પાછળ જો એક્સિડન્ટ છે. માર્ખમ રોડ ઉપર અહીંયા પાછળ જ છે એક્સિડન્ટ. એ એક્સિડન્ટની કોઈ નવાઈ જ નહીં ભાઈ. અત્યારે ભાઈ છે ને વરસાદ જોરદાર છે. સ્કારબોરોમાં આવ્યા છે, જો કે છેકથી છેક વરસાદ હતો. આજનો દાડો જ બોગસ છે. બહુ જ વરસાદ છે નહીં સસીન? સવારથી વરસાદ છે. હાઈવે ઉપર વિઝિબિલિટી નથી અને અત્યારે હાલ અહીં આવ્યા છીએ અને કેટલા વાગ્યા કહું તમને, 6 વાગ્યા છે. 6:10 થઈ છે. પણ અહીંયા આગળ છે ને ભાઈ સવારનો વરસાદ જે પડે છે ને એ અહીંયા બી ચાલુ જ છે. અને જુઓ અત્યારે આપણે માર્ખમ રોડ ઉપર છીએ. અહીંયા આગળ સામે ટીમ હોટલમાં આવ્યા છીએ. વોશરૂમની બહુ મગજમારી છે. અહીંયા આગળ વોશરૂમ છે જ નહીં અહીંયા કોઈ જગ્યાએ. અને જેવા અહીંયા આવ્યા ને એવા જઈએ છે ને આ રોડ ઉપર જો 3 ગાડીઓને એક્સિડન્ટ થયો. પેલી વ્હાઈટ, આવી આ બ્લેક અને આવી આ બ્લુ. આ 3 ગાડીઓ ઠોકાઈ છે અંદર. આની તો એરબેગ ખુલી ગઈ છે જુઓ છે. અમારા સામે જ ઠોકાઈ. આનો તો 2 એરબેગો ખુલી ગઈ છે ને બધું. અને પેલી 2 ગાડીની હાલત જો કેવી થઈ ગઈ છે. આ મારી સામે જ ઠોકાયું છે બી હાલત. અને અમે અહીંયા ગાડી મૂકી છે. અમે આમ વળ્યા અને આ ગાડીઓ ઠોકાઈ. અહીંથી અમે આમ વળ્યા નહીં સસીન? અમે અહીં વળ્યા અને આ ઠોકાઈ. 3 ગાડીઓ ઠોકાઈ. અમને એવું લાગ્યું કે 2 જ અથડાઈ છે. 3 ગાડીઓ અથડાઈ છે એકી હાથે. ધડમ કરતો અવાજ આવ્યો. આની તો જો એરબેગ બધું ખુલી ગયું છે. પેલાની એ ખુલી ગઈ છે. આમાં કોનું વર્ક છે જ ખબર નહીં પડતી. આપણે જોયું નહીં એટલે ખબર ના પડે. આને રોંગ સાઈડ આ જે આમ આવ્યો છે ને એનો મતલબ કે આને તો આખી ગાડી રોંગમાં જ ગાલી છે. આ જે ઠોકાઈ છે એને તો આવી ગયા જુઓ. આ બાજુ બંબાવાળા આવી રહ્યા છે. આવશે હવે બધા આવશે. સંભળાય ને આ બાજુથી આવી રહ્યા છે લાઈ બંબાવાળા. હેડો ભાઈ 9 ડિગ્રી ટેમ્પરેચર છે અત્યારે. બહાર બહુ ઊભું નહીં રહેવું અમારે તો. હા આવી જો લાઈ બંબાવાળી તો આવી ગઈ. લાઈ બંબાવાળી તો આવી ગઈ. પોલીસે આવી જશે હવે થોડા ટાઈમમાં. હેડો આવું છે ભાઈ. જો ટોરન્ટોની અંદર એક્સિડન્ટ જોવા તો મળે જ. આ મોન્ટ્રીયલ કરતાં અહીંયા છે ને બધું જંગલી ટ્રાફિક છે. વાતાવરણ જો એકદમ છે ને ફોગી થઈ ગયું છે. વિઝિબિલિટી છે જ નહીં. સામે બિલ્ડિંગ જુઓ તમને જુઓ એટલે ખ્યાલ આવશે કે ભાઈ કે ફોગ કેટલું છે. દૂરનું તો છે ને દેખાતું જ નહીં. એમાં જ છે ને આ એક્સિડન્ટ થયો હોય એવું લાગે નહીં સસીન?
હા વિઝિબિલિટીના લીધે જ એક્સિડન્ટ અને ભૂલો થાય. હા અમે જો તમને બિલ્ડિંગ દેખાશે જ નહીં, કાળું કાળું દેખાય છે. અને કામ પાછા આવા ચાલતા હોય ને એટલે રોડ કામ ચાલુ એટલે હમ જે ડાયવર્ઝન હોય તો આઈડિયા ના હા એ સાફ સફાઈ કરે છે તારે જો આવે સામેની બિલ્ડિંગમાં વિઝિબિલિટી વિઝિબિલિટી બહુ ઓછી છે. 401 ઉપર પાછા આવી ગયા અને ટ્રાફિક તો જો અમારે મિસિસાગા જવાનું છે અત્યારે અને ટ્રાફિક બરાબરનો જામ થઈ ગયો છે. છેકથી છેક જુઓ તમે, બધે ટ્રાફિક છે, દૂર દૂર સુધી જુઓ તમે, બે સાઈડ ટ્રાફિક છે. અમારી બાજુએ ટ્રાફિક છે ને સામેની સાઈડ બી ટ્રાફિક છે. આ વરસાદના કારણે છે ને ટ્રાફિક વધી ગયો છે. અમે આવ્યા ને તારા આટલું બધું નહોતું બતાવતો. આમ બી આ ટાઈમ છે ને રસ અવર, અત્યારે 6:40 થઈ છે એટલે રસ અવરનો ટાઈમ કહેવાય. રસ અવરના કારણે છે ને ટ્રાફિક જોરદાર છે 401 ઉપર. રોજ આવવું હોય, હવે 100 કિલોમીટર ડ્રાઈવ કરીને ગાડી લઈને જવાનું હોય રોજ, તો વિચારો શું હાલત થાય બધાની, જોબ પર જવાની ને આવવાની. એમ જ મોટા ભાગનો ટાઈમ લોકોનો બગડો. અહીંયા એવું કહેવાય કે ભાઈ ટોરન્ટો ઇઝ 100 કિલોમીટર ફાર અવે ફ્રોમ ટોરન્ટો, એવી કહેવત છે ભાઈ અહીંયા ટોરન્ટોમાં. And I'll be clinging to the back of this Indian bike. He is my nicotine, I'm his desert queen. Worn out bandana tied around my neck. Call it Bonnie and Clyde, a modern day ride or die. And I'm convicted, 25 to life. Give me a black motorcycle, give me playback on vinyl and some cheap aviators from 65. હવે અહીંયા આવી ગયા પછી છે ને મિસિસાગાની અંદર એક મિટિંગ હતી, બિઝનેસ રિલેટેડ. એ મિટિંગ પતાવી અને મિટિંગ પતાવી અને રજનીભાઈ બી અહીં આવી ગયા છે. અહીંયા આગળ રજનીભાઈ બી આવી ગયા છે જુઓ. અને હવે અમે જમવા આવ્યા છીએ અહીંયા ડિયર દિલ્હીમાં. હા ડિયર દિલ્હી જે છે ને આ રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છીએ મિસિસાગામાં, નહીં રજનીભાઈ? ચલો તારે હેડો પેટ પૂજા કરી લઈએ. Like a noose and I'll be clinging to the back of this Indian bike. Give me a black motorcycle. ભાઈ દિલ્હી દરબાર છે ને? ડિયર દિલ્હીમાં આવી ગયા છીએ અને જમવાનું આવી ગયું છે અને જમવાનું લઈને ગોઠવાઈ બી ગયા છીએ, નહીં? ચાલો ડિયર દિલ્હીનો આજે ટેસ્ટ લેવાનો છે અહીંયા આગળ મિસિસાગામાં, અહીંયા આગળ આ લાઈટ જે કરીને આમ ટચ કરીએ ને એટલે આ કલર બદલાય. જો આજો આજો આજે I'm going to take this at my home tonight. He's not going to stay here, I'll tell you. Yeah, I like this. તો ભાઈ સચિનના છે ને રજનીભાઈના જોડે ઉતારી અને અમે અત્યારે અહીંયા મિસિસાગાથી ડાયરેક્ટ નીકળી રહ્યા છીએ. અને અત્યારે રાતે 10 વાગ્યા છે અને અત્યારે અમે નીકળી રહ્યા છીએ મોન્ટ્રીયલ તરફ. અત્યારે બતાવો છે કે 3:30 સુધીમાં પહોંચી જઈશું. જો રાતના 10:05 થઈ છે અને 3:32 પહોંચી જઈશું અમે મોન્ટ્રીયલે. 5:27 કલાકનું ડ્રાઈવ છે એવું બતાવે છે, પણ વચ્ચે હજુ કલાક ઊભો રહેવાનો થશે એટલે સમજો ને 4:30 સુધીમાં તો અમે છે ને મોન્ટ્રીયલ ટચ થઈ જઈશું, નહીં સીજી? સવારે આપણે મોન્ટ્રીયલ ટચ થઈ જઈશું. હવે આરામથી પહોંચી જઈશું. આખી રાતનું ડ્રાઈવ કરી અને સવારે તો મોન્ટ્રીયલ. તો ભાઈ રાતના 12 વાગ્યા છે અને આપણે ઓન રૂટ ઉપર આવી ગયા છે. અહીંયા ગેસ બેસ ભરાવાના હતા તો ભરાઈ દીધો. હવે મારા ખ્યાલથી છે ને ટ્રેન્ટનવાળું ઓન રૂટ છે, અહીંયાથી હજુ છે ને 380 કિલોમીટર બાકી છે મોન્ટ્રીયલ. એટલે સમજો ને 3.5 કલાક જેવી ડ્રાઈવ બાકી છે. એટલે 3:30 સુધીમાં પહોંચી જઈશું એવું બતાવે છે, પરંતુ હજુ થોડી બ્રેક આ ઓન રૂટ ઉપર લઈશું. આના પછી હજુ એકવાર બ્રેક લઈશું એટલે સહેજે 4 વાગી જશે. 4 વાગ્યાની આજુબાજુ છે ને પહોંચી જઈશું. રજનીભાઈ અને એ બધાએ ફોર્સ કર્યો કે ભાઈ રોકાઈ જાય અહીંયા, પણ પછી મેં કીધું ના અત્યારે નીકળી જાઉં તો કાલે પાછી છે ને મારે દાડો ના ભાગે. કાલે શુક્રવાર છે એટલે અત્યારે જઈને આરામ કરી દઉં તો પછી શું કાલે એઝ ઇટ ઇઝ મારું કામ થાય. રજનીભાઈ કે કશો વાંધો નહીં, તું તાર નીકળી જા, કારણ કે એમને ખબર છે કે આ ભાઈ છે ને ટ્રક ડ્રાઈવર છે, આને કોઈ જગ્યાએ વાંધો આવશે નહીં. એટલે પછી નીકળી ગયા અમે. હજુ તો અહીંયા આગળ કોફી બોફી લઈશું
ફ્રેશ થઈશું અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. આજે ખાલી જે પ્રોબ્લેમ છે ને એ વરસાદનો છે. વરસાદ છે ને આજે સવારે બી નડ્યો, બપોરે બી નડ્યો અને અત્યારે આખી રાત વરસાદ છે. જુઓ, ફોગી એન્વાયરમેન્ટ થઈ ગયું છે, બધી બાજુ વિઝિબિલિટી લો છે, પરંતુ આપણે તો છે ને એક ટ્રકની પાછળ શાંતિથી જવા દઈએ છીએ ધીરે ધીરે ધીરે. પણ જો વાતાવરણ છે ને કંઈ બહુ સારું નહીં અને 11:56 થઈ છે અત્યારે. આવ્યા છીએ ઓન રૂટમાં. જો ઓન રૂટ આખું ખાલી છે, ટીમ હોર્ટન ખુલ્લું છે ખાલી, બાકી મોટા ભાગે બધું બંધ છે. સબવે બંધ છે, ANW બંધ છે, પણ ટીમ હોર્ટન 24 કલાક ખુલ્લું હોય એટલે ત્યાંથી એકાદી કોફી વોફી લઈ લઈએ અને પછી અમારી જર્ની સ્ટાર્ટ કરીએ પાછી. અને જો આખું ખાલી છે નહીં શ્રીજી? આપણે 2 જણા વાતો કરતાં કરતાં ને ગીતો સાંભળતા જઈએ છીએ. શું કહેવું? હતા તો ગરબા ચાલુ કર્યા શ્રીજીએ નહીં? પાર્કિંગ જો, પાર્કિંગ બી આખી ખાલી છે. અમારી ગાડી પડી છે ખાલી, અહીંયા થોડી ઘણી ગાડીઓ પેલી બાજુ પડી છે અને ટ્રકો ઊભી છે, બાકી આખું પાર્કિંગ ખાલી છે. Got me feeling like life is good, life is good, yeah. Life is good, life is good, yeah. રાતના 3:20 થયા છે અને મોન્ટ્રીયલની અંદર આવી ગયા છીએ અમે, નહીં શ્રીજી? 37 કિલોમીટર દૂર બતાવે છે, 27 મિનિટ થશે ઘરે પહોંચતા. 3:48 સુધીમાં અમે ઘરે પહોંચી જઈશું. જુઓ, પણ મોન્ટ્રીયલની અંદર એન્ટ્રી લઈ લીધી છે, વુધરાઈ દોરીઓમાં આવી ગયા છીએ. તો જો રાતે 3:47 થઈ છે અને 3:47 આપણે આવી ગયા ઘરે, નહીં સીજી? આપણે એક જ બ્રેક લીધો નહીં, કે જે ઓન રૂટ ઉપર ઊભા રહ્યા હતા ને પેટ્રોલ પુરાવા માટે, બસ એક જ બ્રેક લીધો અને પછી તો છે ને ઘા ખેંચી મારી. વચ્ચે કોઈ જગ્યાએ ઊભા ના રહ્યા કારણ કે વાતાવરણ ખરાબ હતું. મોન્ટ્રીયલ આવતા હતા તો થોડું સુધરી ગયું હતું, પરંતુ વચ્ચે કોઈ જગ્યાએ બ્રેક લીધી નહીં અને નોન સ્ટોપ ખેંચી નાખી અને 3:47 ઘરે પહોંચી બી ગયા. તો હવે છે ને નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપ સૌનો જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. Yo